હવે આગળના વિડીયોમાં જોઈશું કે આપણી પાસે એક એક્ઝામ્પલ છે પી ઓફ એક્સ બરાબર 2x ની 3 ઘાત વત્તા 3x ની 2 ઘાત વત્તા 7x વત્તા 9, જ્યાં x બરાબર 0 અને 1 ચલ xની આપેલી કિંમત માટે બહુપદીની કિંમત શોધો. હવે મારી પાસે એક બહુપદી આપેલી છે. હવે મારે xની જગ્યા પર અલગ અલગ કિંમત મૂકવાની છે, એકવાર 0 અને એકવાર 1. હું x બરાબર 0 લઉં અને x બરાબર 1 લઉં તો મને આ બહુપદીની કિંમત શું મળે એ દાખલા આપણી બોર્ડની પરીક્ષામાં પણ પૂછાય છે અને એકમ કસોટીમાં પણ પૂછાઈ શકશે. તો આપણે સૌપ્રથમ આપણી બહુપદી લખીશું. પી ઓફ એક્સ બરાબર 2x ની 3 ઘાત 3x ની 2 ઘાત વત્તા 7x વત્તા 9. હવે મારે સૌપ્રથમ x બરાબર કેટલી સંખ્યા માટે કિંમત શોધવાની છે? 0. તો x બરાબર 0 મૂકતા આ બહુપદીમાં જ્યાં x દેખાય ત્યાં આપણે શું મૂકીશું? 0 મૂકીશું. તો અહીંયા થશે પી ઓફ 0 બરાબર 2 તેના તે આ એક્સની ઘાત કેટલી છે? 3, પણ એક્સની જગ્યા પર મારે કેટલા લેવાના છે? 0. એ જ રીતે 3 તેના તે એક્સની જગ્યા પર મારે કેટલા લેવાના છે? 0, અને તેની ઘાત કેટલી લઈશું? 2 વત્તા 7 એક્સની જગ્યા પર 0 વત્તા 9. હવે આ 2 તેના તે 0ની 3 ઘાત કરો તો 0, 3 0ની 2 ઘાત કરો તો પણ 0, 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણાય તો 0 વત્તા 9. 2 0 સાથે ગુણાશે તો 0, 3 0 સાથે ગુણાશે તો 0 પ્લસ 0 પ્લસ 9 એટલે કેટલા? 9. તો કુલ ટોટલ આવશે 9. તો 0 આગળ કિંમત આવી પી ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 9. તો આપણા માટે બહુપદીની કિંમત કહેવાય છે. હવે આપણે આગળ x બરાબર 1 માટે બહુપદીની કિંમત શોધીએ. તો આપણી પાસે એક બહુપદી છે પી ઓફ એક્સ 2x ની 3 ઘાત વત્તા 3x નો વર્ગ વત્તા 7x વત્તા 9. x બરાબર 1 મૂકતા એટલે આપણે લખીશું પી ઓફ 1 2 1 ક્યુબ પ્લસ 3 1 સ્ક્વેર પ્લસ 7 1 પ્લસ 9. 2 તેવા ને તેવા જ 1ની 3 ઘાત એટલે 1 જ લખાશે. 3 તેના તે 1ની 2 ઘાત એટલે 1 વત્તા 7 એકા 7 વત્તા 9. 2 એકા 2, 3 એકા 3, 7 ને 9, 9 ને 7 16, 2 ને 3 5, 16 ને 5 21. તો મિત્રો પી ઓફ 1 કેટલા આવ્યા? 21. તો આ જ રીતે આપણે એક્સની અલગ અલગ કિંમતો માટે બહુપદીની કિંમત શોધી શકીએ છીએ. તો આપણે હોમવર્ક માટે થોડા દાખલા લઈશું. પી ઓફ એક્સ બરાબર બહુપદીની કિંમત શોધવાના દાખલા છે. તો આપણે આ રકમ ઉતારી લેવાની છે. પી ઓફ એક્સ બરાબર 3x² પ્લસ 10x પ્લસ 7, જ્યાં x બરાબર -3 અને x બરાબર 1. આ બે માટે કિંમત શોધવાની છે. એ જ રીતે બીજો એક દાખલો છે પી ઓફ એક્સ x² - 2x પ્લસ 5, જ્યાં x બરાબર -8 5. ચલ એક્સની કિંમત શોધો. અને ત્રીજો દાખલો છે પી ઓફ એક્સ બરાબર 2x⁴ - 3x³ પ્લસ 7x પ્લસ 5, જ્યાં x બરાબર 2 કિંમત લેવાની છે -2 and 2. આપણે એક દાખલો હું તમને માઇનસ માટે ગણાવું છું.
પી ઓફ એક્સ બરાબર 3x² પ્લસ 4x માઇનસ 2, જ્યાં x બરાબર -2. હવે આપણી પાસે x બરાબર -2 આપ્યા હોય ત્યારે કઈ રીતે કિંમત શોધી શકીએ છીએ? તો પી ઓફ -2, 3 તેવા ને તેવા, એક્સની જગ્યાએ -2, તેની 2 ઘાત, 4 તેવા ને તેવા, અને એક્સની જગ્યાએ -2, અને આ -2 તો ઓલરેડી છે જ. હવે આપણે સૌપ્રથમ કૌંસનું સાદુરૂપ આપીશું. માઇનસ છે અને 2 વાર છે એટલે -2 2 વાર લખીશું. વત્તા ઓછા ઓછા 4 દુ 8 ઓછા 2, 3 તેવા ને તેવા, ઓછા ઓછા વત્તા 2 દુ 4, ઓછા ઓછા વત્તા થાય, 8 ને 2 10. મોટું કોણ છે બેમાંથી? 8, માટે મોટાની નિશાની. 3 ચોક 12 -10, વત્તા ઓછા ઓછા 12માંથી 10 જાય તો 2, તેથી પી ઓફ -2ની કિંમત 2 આવે છે. તો આ રીતે આપણે બીજા પણ અન્ય ઉદાહરણ ગણીને, ચોપડીમાં સ્વાધ્યાય આપેલું છે એમાં પણ આ રીતે બહુપદીની કિંમત શોધવાના દાખલા આવે છે, એ આપણે ગણી શકીએ છીએ.